હેલો ગાઈઝ, આજે હું તમારી સમક્ષ એક મજાની રેસીપી લઈને આવી છું જે ઇન્સ્ટન્ટ અને હોમમેડ છે અને હેલ્ધી પણ છે. જો તમારી પાસે વધેલી ભાખરીઓ પડી હોય, ઇન્સ્ટન્ટ પિઝા ખાવાની ઈચ્છા થઈ હોય અને તમારે હેલ્ધી ફૂડ ખાવું હોય તો તમે આ રીતે બનાવી શકે છે. તો સૌપ્રથમ આપણે એક ભાખરી લઈશું. એમાં મેં અહીંયા ટમેટા સુધાર્યા છે, કાચી કેરી લીધી છે અને મરચાં લીધા છે. હવે એમાં હું ટમેટામાં ગરમ મસાલો નાખીશ, મીઠું નાખીશ. સ્વાદ અનુસાર તમે મીઠું લઈ શકો છો. અને સાથે સાથે બાળકોને પણ મજા આવે એવી રીતે ચાટ મસાલો નાખીશ. આ ચાટ મસાલો કાચી કેરીમાં પણ હું નાખીશ. હવે અને આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું. હવે તમે ભાખરી લેશો, એની ઉપર ટમાટર, કાચી કેરી, લીલા મરચાં, અને હવે આપણે ચીઝ લઈશું. સો હોમમેડ ભાખરી ફક્ત 5 જ મિનિટમાં રેડી છે. જો તમે એને આવી રીતે ખાવા માંગો તો આવી રીતે, અને જો તમે એને ગરમ કરીને ખાવા માંગતા હોય તો તમે એને ગરમ પણ કરી શકો છો. જો તમે આવી ઇઝી અને હોમમેડ અને ઇન્સ્ટન્ટ રેસીપી બનાવવા માંગતા હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ગાઈઝ.